આગામી 24 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ પડી શકે. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશમાં ભારે વરસાદની નર્મદા જળસ્તર વધવાની સંભાવના. જ્યારે ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી ફરી વરસાદી પ્રવૃત્તિ સક્રિય થવાની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. તો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના અનુમાન મુજબ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની આસપાસ પણ એક પછી એક વરસાદી ઝાપટા પડી શકે છે. તેમના અનુમાનમાં વરસાદના મોટા ટીપાં સાથે સ્થાનિક સ્તરે ટૂંકા સમય માટે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે ચોક્કસ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સ્થાનિક હવામાન પરિસ્થિતિ પ્રમાણે અલગ રહી શકે છે.